વાગી ગયા છે 9:30 અને વાસી કામ બધું આપણે હવે કરવા માંડીએ છીએ। કપડાં કચરા પોતા કરી લીધા છે, હવે કપડાં ધોઉં છું બહાર। બાનું 2 કપડાં ધોઈ નાખીએ છીએ। ક્રિસાબેન અમારે નાવા ગયા હતા, પછી બપોરની રસોઈ બનાવીશું। ચાલો કપડાં ધોઈ લો। વાગી ગયા છે 12:15 અને શ્વેતુભાઈ અમારે ગેમ રમે છે, જુઓ તમે। હા, આ કોઈ દી રમી નથી, આજ પહેલી વખત હવે આ નવી કરી છે કંઈક। ઠીક, ઓકે, જૂની છે। ચલો જો એ જાયમાં છે રિમોટ લઈ। બા પણ અમારે શાક ને એવું સુધારે છે, પકોડી બનાવવાની ગણતરી છે રાતે, એટલે ફુદીનો લઈ આવી સૌ, મરચાં બધું ધોઈ અને સુધારી નાખે। આ બાજુ ગલકાનું શાક બની રહ્યું છે, આમાં કારેલા બાફા મૂક્યા છે, એટલે બધું અમારે અલગ અલગ હોય। એકલા કારેલાનું શાક ન ખાય એટલે આમાં આપણે ગલકાનું શાક બનાવ્યું છે, આમાં કારેલા, અને આમાં આપણે ચણાનો લોટ શેકી અને લઈ લીધો છે। ભરેલ કારેલા બનાવવા છે, પછી આપણે રોટલી બનાવીશું। પહેલાં શાક બધું બનાવી લઉં, પછી બટેકાનું શાક પણ બની ગયું છે ટિફિનમાં। ચલો આપણે ફાઇનલી કારેલાનું શાક પણ બની ગયું છે, આ બાજુ રોટલી પણ બની ગઈ છે। વાગી ગયા છે 1:30, બધા આવી ગયા છે જમવા। કારેલાનું શાક છે, ગલકાનું શાક છે, પછી આછેલા મરચા છે, પાપડ છે, બટેકાનું શાક છે। તો હાલો બધાય જમવા। વાગી ગયા છે 5:30, ઘરે આજ વેલા આવી ગયા હતા, એટલે ચા પીવા 2 બાપ દીકરો વર્ગી ગયા છે। હા, જો કોણ પેલા જીતે, ઠરેલો છે ઈ તો પેલા જ જીતી જાય ને, કપમાં દૂધ હોય એટલે, તો ચા ની ચુસ્કી મારે છે હવે। ચાલો આજે પ્રોગ્રામ છે આપણે પકોડીનો સાંજનો। હા, તાર મોઢું જો, પેલા તું જીતી ગયો ભલે ને, પકોડી લેવા આવે જાય તો સારું કહેવાય। જો તરત ના પાડી દીધી। પાણીપુરીની તૈયારી થવા માંડી છે। જો બટેટા બા ફોલે છે, અને અહીંયા ટમેટા સુધારાઈ ગયા છે, અહીંયા ડુંગળી આવી ગઈ છે, આ ચણા છે, ચણા બટાકાનો મસાલો થાય, અને ત્યાં બનાવે છે રગડો। રગડો બની ગયો? હા, વટાણા બફાય છે એટલે રગડો આગળ તૈયાર થઈ જાય। અને ચટણી બની ગઈ છે, ગળી ને તીખી બે બની ગઈ। હાલો જો આજ તો અમદાવાદની પકોડી શું બને છે, જોરદાર બનવાની છે। જો અહીંયા ગળ્યું પાણી બની છે, આ ગળ્યું પાણી છે। જો આ રગડો બની ગયો છે આંબલી અને ગોળનો। જો આ તીખું પાણી બનાવે છે, ફુદીનો ને મરચાં ને હંચર ને ધાણા ભાજી, આદુ છે ટુકડો, બસ એ તીખું પાણી છે। આ ચટણી છે, આ અલગથી ઉપર થોડીક ચટણી નાખવાની, તો બિલકુલ નાખવાનું નહીં, એટલું હંચર જ નાખવાનું, ખાલી હંચર અને સેજ લીંબુ। આ અમદાવાદનું પાણી છે ને? અમદાવાદનું નહીં, આ જુનાગઢનું કે નહીં, માણાવદરનું નથી, જુનાગઢનું નથી। અમદાવાદની અંદર પાણીપુરી બહુ વખણાય છે। હદડાનું નથી। આ તીખું પાણી તૈયાર થઈ ગયું છે, અને બા હજી પણ બટાટા ફોલે છે। તાવા વટાણા હમણાં બફાઈ જાય, 1 કલાક થઈ ગઈ છે, દાંત કાઢે છે ધીરે ધીરે, બહુ ધીમા છે થોડાક। અને અહીંયા દાંત કાઢે છે, બોલું એટલે। હાલો ફોલાઈ ગયા છે હવે હજી એક બાકી છે, પછી હમણાં બા મસાલો બનાવવાના છે। આજ તો બા મસાલો બનાવશે ને અમે ખાશું કેવો બનાવે છે ગામડાનો દેશી મસાલો। સૈણા વટેટા બધી ભેગું કરીને લીલી સરણી નાખીને ચૂંદી નાખવાનું। તો તમે બનાવશો ચણા બટાટાનો મસાલો? બસ કટિંગ નથી કરવાનું બા। જો આ બધું તૈયાર થઈ ગયું છે, હવે ખાલી એક રગડો બને એટલે આપણે આગળ ખાવા બેસવાનું છે। હાલો 2 પૂરીના પેકેટ પણ આવી ગયા છે।
છે ભાઈ 100 પૂરી આવે એક પેકેટની અંદર. એક પૂરી 50 રૂપિયાનું પેકેટ. 50નું જ આવ્યું ને? ના દોનું આવ્યું 60 ભાવ વધી ગયા હે? હાલો ભાઈ, ભાવ વધી ગયા હે. નકર તો પેલા 40નું અને 50નું આવતું હતું. હવે તો પાણીપુરી 10 રૂપિયાની 3 જ આપે છે. જો મસાલો બનાવે છે ચણા બટાટા. ગ્લાસ લેવાનો એક અને ગ્લાસથી એને સૂંધી નાખવાનું હરખાએ. બટેકાનું છે સૂંદવાનું તો એ નહીં ગમતું. એ ના ગમે, ગ્લાસ મજા આવે, પકડવાની મજા આવે ને, ગ્લાસ નાનો હોય એટલે. જો મસ્ત બટેટા પેલા સૂંધી નાખવાના. પપ્પા મસ્તાનો તું પૂરી ભાંગી નાખી એક બાજુ બે તો થોડો છેટો બે. હું પૂરી ધ્યાન રાખું કઈ રીતે પપ્પા? પૂરી ખાવા હા બસ. ડુંગળી ખાવી છે? ડુંગળી ખાવી ને? ના ના મારે ડુંગળી ખાવી. લ્યો તમે નારાયણ છો? હા લ્યો રંપાડા કેવું બનાવવાના હા. તારે તો હાલ છે ને ડુંગળી? અમે તો સ્વામિનારાયણ ધર્મ પાડીએ પણ અમે તો ડુંગળી ખાઈએ. લે લે દવામાં આ સમજો છે એ પાવી છો છે. લે 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 એ તાવીથો છે, એ ચમચો ન કહેવાય. આને હાલો ચણા પણ નાખી દીધા છે. હવે તીખી ઓડી કરજે તો અલગ કાઢ નાખ થોડીક છોકરા હાટું. ચણાને અને બટેટાને ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી દેવાના. ગેસ બંધ કરી દેજે. અલગ અલગ ના રહેવા જોઈએ. બટેટા ને ચણા બે ભેગા થઈ જવા જોઈએ. અને પછી એમાં નાખવાની છે આપણે ઓલી તીખી ચટણી બનાવી છે ને લીલી માં તો એ. મોડી ગઈ હતી અને શ્વેતુ અને ક્રિસા માટે મોરું કાઢવાનું છે થોડું, કેમ કે એ લોકો તીખું ખાતા નથી. ક્રિસા તો થોડું થોડું ખાતી છે, શ્વેત તો હાવ ખાય નહીં. હું તો હજી ખાઈ લઉં પપ્પા થોડુંક ચલો આ મીઠું પડી ગયું છે. મીઠું નાખીને એકવાર હલાવવાનું. હરખાઈ મિક્સ કરવાનું મિક્સ હાલો મીઠું નાખાઈ ગયું છે. અને અહીંયા શ્વેતુભાઈ માટે અલગ કાઢ્યું છે. અને હવે જો આ તીખી ચટણી નાખે છે, 1 2 3 ચમચી નાખશે લગભગ. પછી લઈ તાણા કરી. હાલો ચટણી નાખી દીધી છે. હવે ઉપર ધાણા ભાજી નાખશે. મસ્ત બની ગઈ છે. એકદમ બાર જેવી પકોડી એકદમ બાર માણેક ચોકની અંદર જે મસાલો બનાવે છે ને, એ મસાલો આજે ભૂરીએ બનાવ્યો છે. અમદાવાદમાં માણેક ચોકમાં પ્રખ્યાત મસાલો આ બનાવે છે. તમે માણેક ચોકમાં આવો તો પાણીપુરી ખાજો, અને કા પછી અમદાવાદમાં આવો જાજો અને પાણીપુરી ખાજો. જો આ ત્યાંનો મસાલો છે મોજ ગળજો માણેક ચોકનો મસ્ત. પપ્પા મોજ ગળજો પપ્પા હાલો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. એ પપ્પા રગડો પણ આવી ગયો છે ગરમા ગરમ. મને ઓલા આમાં ગળી પાડી દે પકોડી ભેળ હોય તો બરાબર. આ પણ માણેક ચોકની અંદર ફેમસ રગડો છે. ચણા બટાટાની ખાવી હોય તો ચણા બટાકામાં ખવાય, રગડામાં ખાવી હોય તો રગડામાં ખવાય. જો આ ચણા છે 3 નંબર. અને જો ઓલા ભાઈની વાડીએ છે ચણા 3 નંબર જ છે ને ભાઈ. હાલો અત્યારે શું વાયું? ઢેફા વાવ્યા પાકે. અત્યારે ભાઈ ઢેફા વાવ્યા છે. ચોમાસું થાય ત્યાં લગભગ ઢેફા પલળી જાય. અત્યારે જો ચૈણા જો મોજ કરે. જૂન મહિનામાં ઢેફા પાકશે. कैसा लगा मेरा मजाक? ચૈણા તો થઈ ગયા છે. હવે ઢેફા પાકે તો આપણે જાહું થોડા ઘણા લઈ આવશું. કેવી મજા આવે છે. ચલો મસ્ત એવી ટેસ્ટ એવી આપણે પકોડી હવે સ્પેશિયલ અમદાવાદની
ચલો આપણે ટેસ્ટ એવી પાણીપુરીની ડીશ આપણે તૈયાર થઈ ગઈ છે. પાણીપુરી ગામડે આપણે બધાય પાણીપુરી કે અહીંયા બધાય પકોડી કહે છે. ચલો બધાય ખાવા. અને આ શ્વેતુભાઈ પણ અમારા અહીં મોરો મસાલો બધું લઈ અને જમવા બેસી ગયા છે. હા ટેસ્ટ કરે છે, જોવો તમે. હા વહી તો ગઈ મોઢામાં. બા ને અમારે બધાય ક્રિસાબેન ને બધાય મંડી પડ્યા છે. રાહુલભાઈ ને અમારે તો હજી મારે તો હજી કાંઈ વારો જ નથી આવ્યો. હું તો હજી હમણાં બેઠી છું ભાઈ. હાલો બધાય લઈ દઈ પાણીપુરી ખાવા. પકોડી ખાવા. એટલે દઈ જો બધાય બેસી ગયા છે જમવા. અને મારે તો હજી અહીંયા કાંઈ છે જ નહીં, ડીશ બીશ કાંઈ છે નહીં. તો ચાલો બધાય જમવા. હવે હું ડીશ બનાવી શાંતિથી, પહેલાં બધાને આપી દીધું છે અને હવે હું મારી ડીશ બનાવીશ અને જમવા બેસીશ. તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય માતાજી. કેવો લાગ્યો અમારો આ વ્લોગ? તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તમે. અમદાવાદમાં આવો તો માણેક ચોકમાં પાણીપુરી અવશ્ય ખાજો. ચલો જય માતાજી, બાય.